હેલો એવરીવન, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં છે એ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન એન્ડ સ્ટેપ ટુ ઓવરકમ એના કેટલાક પોઈન્ટ છે આપણે જોયા હતા, જેમાં ઇન્ટરનલ ઓર એક્સટર્નલ બેરિયર્સ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, કલ્ચરલ બેરિયર્સ અને ચોથું હતું સિમેન્ટિક બેરિયર્સ. અને એના પેટા પ્રકારો છે, પેટા પોઈન્ટ છે એ પણ આપણે જોયા. હવે આજે આપણે ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ છે જે કયા પ્રકારે કોમ્યુનિકેશનમાં અવરોધરૂપ બને છે તે આપણે જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત અવરોધો. વ્યક્તિગત અવરોધો જે સેન્ડરને લગતા પણ હોય છે અને રિસીવરને લગતા પણ હોય છે. તો સૌપ્રથમ અહીંયા આપેલું છે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ, એટલે કે સેન્ડરને અનુલક્ષીને કેટલાક છે અવરોધો આવે છે. એમાં પહેલો પોઈન્ટ છે બેડલી એક્સપ્રેસ મેસેજ, એટલે કે કોઈ પણ મેસેજ છે તેને નબળી રીતે છે અથવા તો તેની અભિવ્યક્તિ છે એ નબળી બેડલી કરવામાં આવે તો એ અવરોધરૂપ બની શકે છે. ઇફ ધ સેન્ડર ઇઝ નોટ વેલ વર્સ ઇન ધ ટોપિક અંડર ડિસ્કશન ઇટ કેન ક્રિએટ સચ પ્રોબ્લેમ્સ. કે ઇફ ધ સેન્ડર એટલે કોઈ પણ સેન્ડર છે ઇઝ નોટ વેલ વર્સ્ડ ઇન ધ ટોપિક અંડર ડિસ્કશન, કે કોઈ પણ ચર્ચા ચાલી રહેલી હોય એના વિશે કોઈ સેન્ડર છે એનાથી વાકેફ ન હોય તો શું થાય, તો કે ઇટ કેન ક્રિએટ સચ પ્રોબ્લેમ, તો ઘણી બધી સમસ્યાઓ છે એ સર્જાઈ શકે છે. ટુ ઓવરકમ ધીસ બેરિયર ધ સેન્ડર શુડ હેવ કોન્ક્રીટ આઈડિયાઝ ઇન હિઝ માઇન્ડ. તો કે આ બેરિયર છે એને આપણે ઓછું કરવા શું કરવું જોઈએ, તો કે ધ સેન્ડર શુડ હેવ કોન્ક્રીટ આઈડિયા ઇન હિઝ માઇન્ડ, કે જે પણ ચર્ચા ચાલી રહેલી હોય જે તે વિષય ઉપર તેના વિશે નક્કર આઈડિયા છે અથવા તો ચોક્કસ આઈડિયા છે તેના માઇન્ડમાં હોવો જોઈએ. ત્યારબાદ બીજો પોઈન્ટ છે આઈ એટીટ્યૂડ, કે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ સાથે કોમ્યુનિકેશન કરતા હોય તો આપણો જે એટીટ્યૂડ છે, આપણું જે વલણ છે એને આપણે આગળ રાખી અને આપણા મુદ્દાઓ છે એ મૂકતા હોય છે. એટલે સેન્ડરને લગતા આ એક બેરિયર્સ પણ એમાં આવી શકે છે, આઈ એટીટ્યૂડ. ઇફ ધ એન્ટાયર પીસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ડોમિનેટેડ બાય આઈ એટીટ્યૂડ ઇટ વુડ ફેલ ટુ અપીલ ધ રિસીવર. કે આખી જે કોમ્યુનિકેશનની પ્રક્રિયા છે તેમાં ડોમિનેટેડ બાય આઈ એટીટ્યૂડ, કે આઈ એટીટ્યૂડ એટલે કે પોતાનું પ્રભુત્વ છે એ વધારે જોવા મળે તો ઇટ વુડ ફેલ ટુ અપીલ ધ રિસીવર, તો રિસીવર છે એ અપીલ કરી શકતો નથી, તો તેની અપીલ છે એ ફેલ જાય છે. લોસ ઇન ટ્રાન્સમિશન, એટલે કે જે પણ ટ્રાન્સમિશન થતું હોય તે શું થાય, તો કે લોસ થાય તો પણ એક બેરિયર્સ છે આપણને સેન્ડર ઓરિએન્ટેડ મળે છે. તેમાં જોઈએ કોમ્યુનિકેશન ઓફન સફર ઓર ગેટ્સ ડિલ્યુટેડ વેન મેસેજ પાસ ઓન ફ્રોમ પર્સન ટુ પર્સન ઇન અ સિરીઝ ઓફ ટ્રાન્સમિશન. કે કોમ્યુનિકેશનમાં છે એ વારંવાર સફર થાય છે એટલે કે પીડાય છે અથવા તો એને ઘણું બધું છે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં ઘણો બધો સમય લાગે છે. એટલે કે સફર ઓર અથવા તો ગેટ ડિલ્યુટેડ વેન મેસેજ પાસ ઓન ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન, એટલે કે આખી જે કોમ્યુનિકેશનની શ્રેણી ચાલતી હોય એમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી જે પણ માહિતી પહોંચે છે તો એ ગેટ ડિલ્યુટેડ એટલે શું થાય, તો કે ઓછી થતી જાય છે, પાતળી થતી જાય. કે આપણે જાણીએ છીએ કે જે વિસ્તારથી એક વ્યક્તિએ કોઈ પણ માહિતી આપી હોય એ બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિને માહિતી આપે તો શું થાય, તો કે એના ટૂંકમાં એટલે કે એનો સાર જ છે એ વ્યક્તિ એને કહે છે, એટલે શું થાય, તો કે કોમ્યુનિકેશન સફર કરે છે અથવા તો ડિલ્યુટેડ થઈ જાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે ઓવર અથવા તો અંડર કોમ્યુનિકેશન. ધ ક્વોન્ટમ ઓફ કોમ્યુનિકેશન શુડ બી જસ્ટ રાઇટ, કે આપણે કોઈ પણ કોમ્યુનિકેશન કરીએ છીએ, કોઈ પણ માહિતી આપીએ છીએ તો એ માહિતી કેવી હોવી જોઈએ, તો કે અમુક માત્રામાં હોવી જોઈએ, કે બહુ વધારે પણ ન હોવી જોઈએ કે ખૂબ ઓછી પણ હોવી
ન જોઈએ. જે તે પોઈન્ટ આપણે દર્શાવવો છે, જે તે માહિતી આપવી છે એ યોગ્ય માત્રામાં હોય તો સામેવાળી વ્યક્તિ છે તેને યોગ્ય રીતે સમજી શકે. એક્સેસ ઇન્ફોર્મેશન મે કન્ફ્યુઝ ધ રિસીવર, કે એક જ ટોપિકની ઝાઝી માહિતી તમે આપો છો, એક્સેસ ઇન્ફોર્મેશન આપો છો, તે શું થાય તો કે મે કન્ફ્યુઝ ધ રિસીવર, જે રિસીવર પ્રાપ્ત કરનાર છે જે વ્યક્તિ, એને શું થાય તો કે એ કન્ફ્યુઝ થઈ શકે છે. અથવા તો સિમિલરલી અંડર કમ્યુનિકેશન વુડ લીડ ટુ મિસકમ્યુનિકેશન, અથવા તો જે તે માહિતીની એકદમ ટૂંકમાં માહિતી આપવામાં આવે અથવા તો ઓછી રીતે માહિતી આપવામાં આવે તો પણ છે એ મિસકમ્યુનિકેશન છે એ થઈ શકે છે. ત્યારબાદ છે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ, એટલે કે જે માહિતી પ્રાપ્ત કરનાર છે એના દ્વારા પણ છે એ કોમ્યુનિકેશનમાં ઘણા બધા અવરોધો આવી શકે છે. એઝ વી નો કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ, કે આપણે જાણીએ છીએ કે કોમ્યુનિકેશનની પ્રક્રિયા કેવી છે તો કે દ્વિમાર્ગી છે, કે જેમાં સેન્ડર અને રિસીવર બે વ્યક્તિઓ દ્વારા અથવા તો બે સાધનો દ્વારા છે એ કોમ્યુનિકેશન થાય છે. Communication process will not be complete till such time both the parties contribute to it, કે જ્યાં સુધી સેન્ડર અને રિસીવરનો, એટલે કે આ બે પાર્ટીઝનો ફાળો પૂર્ણ રીતે છે પ્રક્રિયામાં ન હોય ત્યાં સુધી કોમ્યુનિકેશનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. The following receiver oriented barriers can negatively affect communication process. શું થાય તો કે અહીંયા છે કેટલાક રિસીવર ઓરિએન્ટેડ, એટલે કે રિસીવરને લગતા કેટલાક અવરોધો છે અહીંયા આપેલા છે કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં, જે કેવી અસર પાડે છે તો કે નેગેટિવ અસર પાડે છે. એમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે પુઅર રિટેન્શન, એટલે કે નબળું રિટેન્શન હોય તો આપણે માહિતી છે એ પૂર્ણ રીતે મળી શકતી નથી. ઇફ ધ રિસીવર હેઝ પુઅર રિટેન્શન ઇટ વુડ અફેક્ટ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ, કે માહિતી મેળવનાર છે, પ્રાપ્ત કરનાર છે, એનું પુઅર રિટેન્શન હોય તો કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં ઘણી બધી અસર એટલે કે એને અફેક્ટ કરી શકે છે. ઇફ ધ રિસીવર ઇઝ અવેર ઓફ હિઝ શોર્ટકમિંગ હી શુડ જોટ ડાઉન પોઈન્ટ, કે જો રિસીવર આ બાબતથી એ જાણતો હોય અથવા તો જાગૃત હોય તો તેને ઘણા બધા પોઈન્ટ છે એ જોટ ડાઉન પોઈન્ટ, કે પોતાના બુકમાં અથવા તો પોતાના કોઈ પણ નોંધ છે બુકમાં એ નોંધ કરી લેવું જોઈએ. ઇન્ટેન્ટિવ લિસનિંગ એટલે કે બેદરકારીપૂર્વક છે એ કોઈ બાબતને સાંભળતા હોય તો માહિતી છે એને પૂર્ણ રીતે મળી શકતી નથી. If the receiver is not interested in what is being said or has other things to concentrate on, he would be rather inattentive. શું થાય તો કે જો રિસીવર છે ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વોટ ઇઝ બીંગ સેડ, કે એને જે પણ બાબત વિશે કહેવામાં આવે છે તેના વિશે તેને રસ કે રુચિ ન હોય તો માહિતી તેના સુધી પહોંચી શકતી નથી. અથવા તો હેઝ અધર થિંગ્સ ટુ કોન્સન્ટ્રેટ ઓન, અથવા તો તેનું પણ ધ્યાન છે એ બીજા વસ્તુઓ પર હોય તો પણ છે તેને માહિતી મળી શકતી નથી. હી વુડ બી રાધર ઇન્ટેન્ટિવ, શું થાય તો કે કેટલાક અંશે છે એ તેમાં બેદરકારી આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ છે રેસિસ્ટન્ટ ટુ ચેન્જ, કે કોઈ પણ ચેન્જ એટલે કે કોઈ પણ બદલાવ હોય એને શું કરવું તો કે રેસિસ્ટન્સ કરવું, એટલે કે એનો પ્રતિકાર કરવો. કે ઘણા બધા વ્યક્તિઓ હોય છે એ કોઈ પણ એનું કાર્ય કરવાની રીત હોય અથવા તો પોતાનો એટીટ્યૂડ હોય એમાં શું કરે તો કે ચેન્જ લાવવા માગતા નથી અથવા તો પરિવર્તન લાવવા માગતા નથી, તો એને લીધે પણ છે એ શું થાય તો કે અવરોધો સર્જાઈ શકે છે. સમ પીપલ આર નોટ ઓપન ટુ ન્યૂ આઈડિયા, કે કેટલાક લોકો છે પોતાના વિચારોને ખુલ્લા પાડતા નથી. દે આર નોટ ઇવન રેડી ટુ ડિસ્કસ મેટર ધેટ ઇન્ટેન્ડ ટુ બ્રિંગ અબાઉટ ચેન્જ. શું તો કે ઘણા લોકો એવા હોય છે કે
કે દે આર નોટ રેડી ટુ ડિસ્કસ મેટર, કે એવી મેટર વિશે એ લોકો ચર્ચા પણ કરવા માગતા નથી કે જેનો ઇન્ટેન્ડ ઈરાદો કેવો હોય ટુ બ્રિંગ અબાઉટ ચેન્જ, કે કોઈ બદલાવનો ઈરાદો હોય એવા મુદ્દા વિશે કોઈ વાત કરવાની થાય તો ઘણા લોકો છે એ વાત કરવા પણ તૈયાર થતા નથી. તો શું થાય તો કે એને લીધે પણ માહિતી છે એના સુધી પહોંચે નહીં, એટલે તે પ્રાપ્ત કરી શકે નહીં અને અવરોધો સર્જાય. ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન, શું તો કે સ્ટેટસ અને પોઝિશનમાં અલગતા છે, ડિફરન્સ હોવાને કારણે પણ છે એ અવરોધો સર્જાઈ શકે છે. કેવી રીતે તો કે જનરલી ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ જુનિયર કેન નોટ કમ અપ વિથ નોવેલ આઈડિયાઝ, કે પૂર્વગ્રહ છે અહીંયા જોવા મળે તો કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જુનિયર્સ કેન નોટ કમ અપ વિથ નોવેલ આઈડિયા, કે કોઈ જે પણ સંસ્થામાં છે એ સિનિયર કરતાં જુનિયર છે તેની પાસે કોઈ ઉમદા આઈડિયાઝ હોતા નથી. ધીસ બેરિયર્સ હેમ્પર કોમ્યુનિકેશન પ્રોસેસ, અને આ જે આઈડિયા છે, આ જે વિચારો છે એ શું છે તો કે કોમ્યુનિકેશનની પ્રક્રિયાને અવરોધે છે. કમ્યુનિકેશન ઇઝ વેરી મચ એસેન્શિયલ ફોર સ્મૂથ ફંક્શનિંગ ઓફ એની ઓર્ગેનાઇઝેશન, કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એનું ફંક્શનિંગ એટલે કે એના કાર્યો છે એને સ્મૂથ એટલે કે સુગમ અથવા તો સરળ રીતે ચલાવવા માંગતા હોય તો કોમ્યુનિકેશન ઇઝ વેરી મચ એસેન્શિયલ, એટલે કે કોમ્યુનિકેશન ખૂબ જ આવશ્યક છે. ધીસ કેન બી ડન બાય એન્કરેજિંગ જુનિયર્સ ટુ કમ અપ વિથ ન્યૂ આઈડિયાઝ, તો શું કરવું જોઈએ આ બેરિયર્સને અટકાવવા માટે તો કે ધીસ કેન બી ડન બાય એન્કરેજિંગ જુનિયર, જે પણ સંસ્થામાં જુનિયર્સ હોય એને શું કરવા તો કે ઇન્કરેજ કરવા અથવા તો એને મોટિવેટ કરવા જોઈએ કે જેથી એ પોતાના આઈડિયાઝને છે એ રજૂ કરી શકે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે ગોલ કોન્ફ્લિક્ટ, એટલે કે ધ્યેયમાં છે એ શું જોવા મળે કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ અથવા તો વિરોધાભાસ જોવા મળે તો પણ છે એ બેરિયર્સ આવી શકે છે. કે વેરી ઓફન ક્લેસીસ ઓફ ધ ગોલ્સ ઓફ વેરિયસ યુનિટ એન્ડ સબ યુનિટ ઓફ અ ઓર્ગેનાઇઝેશન લીડ ટુ કોમ્યુનિકેશન બ્રેકડાઉન, કે આપણે જાણીએ છીએ કે કોમ્યુનિકેશનમાં છે અમુક સ્તરે છે એ એમ્પ્લોઈઝનું સ્ટેટસ જોવા આપણને મળે છે, કે મેનેજર હોય, એમ્પ્લોઈઝ હોય, એની સાથે મિત્રો હોય અથવા તો એની નીચેના સ્તરે કામ કરતા હોય એ પ્રકારના એમ્પ્લોઈઝ હોય તો શું હોય તો કે દરેકના છે એ ધ્યેયો છે અલગ કામ કરવાના ધ્યેયો છે અલગ આપણને જોવા મળે છે, તો એને લીધે પણ છે એ કોમ્યુનિકેશન બ્રેકડાઉન થઈ શકે છે. કોમ્યુનિકેશન શુડ સર્વ એઝ અ કોન્ફ્લિક્ટ રિડ્યુક્શન એક્સરસાઇઝ, તો કે કોમ્યુનિકેશન શું કરવું જોઈએ તો કે સર્વ કરવું જોઈએ, એટલે કે એવી સેવા આપવી જોઈએ એને કે કોમ્યુનિકેશન દ્વારા કે કોન્ફ્લિક્ટ રિડ્યુશન એટલે કે એમ્પ્લોઈઝ વચ્ચેનું ઘર્ષણ છે એ ઓછું થાય અથવા તો ઓછું જોવા મળે. બટ ધ ગોલ કોન્ફ્લિક્ટ્સ એક્ટ એઝ કોમ્યુનિકેશન રિડક્શન મિકેનિઝમ, પણ ધ્યેયમાં જે કોન્ફ્લિક્ટ જોવા મળે છે, વિરોધાભાસના જે કાર્યો જોવા મળે છે એ ઓછા કરી શકાય છે. ડિફરન્ટ યુનિટ ઇન્ટરલાઇઝ ધેર ઓન ગોલ્સ, કે ડિફરન્ટ યુનિટ કે જુદા પ્રકારના યુનિટના જે લોકો હોય છે એના આંતરિક ગોલ્સ છે એ કેવા પોતાના આંતરિક ગોલ્સ હોય છે, એન્ડ ધેટ લીડ ટુ ધ સ્પ્લિટ ઓર બિફ્રક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, અને પોતાની રુચિ ઇન્ટરેસ્ટ પણ છે કેવા હોય અલગ હોય, એટલે કે તેના લીધે અલગ વિભાજન છે એ થતા હોય છે. When people start competing for the fulfillment of their narrow interest, communication suffer, કે જ્યારે લોકો છે એ સ્ટાર્ટ કમ્પેટિંગ એટલે કે સ્પર્ધા શરૂ કરે ફોર શેના માટે તો કે ફૂલફિલમેન્ટ ઓફ ધેર નેરો ઇન્ટરેસ્ટ, કે પોતાના સંકુચિત હિતોને છે એ પરિપૂર્ણ કરવા માટે છે એ સ્પર્ધા સર્જે ત્યારે છે કોમ્યુનિકેશનને શું કરવું પડે તો કે સફર કરવું પડે છે. ત્યારબાદ 7મો પોઈન્ટ છે કે ઇન્ફોર્મેશન
ઓવરલોડ, કે જ્યારે તમે કોઈ પણ બાબતની માહિતી આપો છો તો એ ઓવરલોડ થઈ જાય તો પણ છે શું થાય તો કે અવરોધો સર્જાય. કે ઓવરલોડ હું જ તમને છે એ કોઈ પણ માહિતી છે એ ઓવરલોડ આપો અથવા તો વધારે પડતું એને ડીપમાં તમને સમજાવું તો તમે સમજી શકો નહીં, અથવા તો વધારે સમય સુધી એક જ ટોપિક વિશે તમને માહિતી આપું તો શું થાય તો કે માહિતી ઓવરલોડ થઈ જાય, કે જેથી તમને ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય અથવા તો તમે એને સાંભળવાનું છોડી દો. અનચેક્ડ ઇનફ્લો ઓફ ઇન્ફોર્મેશન વેરી ઓફન બીકમ અ બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. કે અનચેક્ડ ઇનફ્લો ઓફ ઇન્ફોર્મેશન, કે જે પણ માહિતી છે એને અનચેક્ડ હોય અથવા તો અનચેક્ડ એનો પ્રવાહ થતો હોય તો શું થાય તો કે બેરિયર્સ આવી શકે છે. વેન પીપલ આર બોગ ડાઉન વિથ ટુ મચ ઇન્ફોર્મેશન દે આર લાઇકલી ટુ મેક ઇરર. કે જ્યારે લોકોને છે એ ટુ મચ ઇન્ફોર્મેશન ખૂબ જ વધારે પડતી માહિતી આપવામાં આવે તો શું થાય તો કે લોકો એ માહિતી બોગ ડાઉન એટલે કે લેવાનું છોડી દે અથવા તો એરર છે એ આવી શકે છે. અથવા તો મેક એરર્સ એટલે કે એ લોકો છે એ ભૂલો સર્જી શકે છે. તે મે અલ્સો ડીલે પ્રોસેસિંગ ઓર રિસ્પોન્ડિંગ ટુ ઇન્ફોર્મેશન એટ લીસ્ટ સમ ટાઈમ. શું થાય તો કે ધે મે અલ્સો ડીલે પ્રોસેસિંગ, તે કમ્યુનિકેશનની પ્રક્રિયામાં શું કરે ડીલે કરે એટલે કે વધારે ને વધારે સમયનો ઉપયોગ કરે, અથવા તો રિસ્પોન્ડિંગ ટુ ઇન્ફોર્મેશન એટ લીસ્ટ ફોર સમ ટાઈમ એટલે કે જ્યારે રિસ્પોન્ડિંગ કરવાનું હોય, પ્રતિસાદ આપવાનો હોય કે હોય માહિતીનો તો તેમાં ઘણો ને ઘણો સમય છે એ માગી લે છે. એન્ડ ડીલે મે બીકમ હેબિટ. અને શું થાય તો કે ઘણી વખત કોઈ પણ સંસ્થામાં છે એ કોઈ ધ્યાન દેવામાં ન આવે તો લોકો છે એ પોતાના કામમાં શું કરે તો કે ઢીલ સર્જે અથવા તો ઢીલ મૂકી દે છે. એટલે કે શું થાય તો કે મે બીકમ હેબિટ તો કે ઘણા અમુક સમયે છે એ ડીલે કરતા જાય તો એ શું બની જાય હેબિટ બની જાય એટલે કે એક પ્રકારની ટેવ બની જાય. તો કોઝિંગ સિરિયસ કમ્યુનિકેશન પ્રોબ્લેમ્સ. અને આ જો હેબિટ બની જાય તો શું થાય તો કે આ એક ગંભીર સમસ્યા બની શકે છે કોમ્યુનિકેશન માટે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે ટેકનિકલ બેરિયર્સ. એટલે કે ટેકનિકલી બેરિયર્સ છે કઈ રીતે અવરોધો સર્જે છે તે. ધ મેની ઓર્ગેનાઇઝેશન એડોપ્ટેડ ટેકનોલોજી વિથ ગસ્ટો એન્ડ equipment their employees with a range of technology to help them keep in touch. કે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે સંસ્થાઓએ શું કર્યું છે તો કે આજના સમયમાં ટેકનોલોજીને એડોપ્ટ કરી લીધી છે. એટલે તમે જાણો છો કે ઘણી બધી ટેકનોલોજી છે જેમાં વ્યક્તિઓની જરૂર પડતી નથી અને મશીનો છે એ કામ કરે છે. એટલે ઘણી બધી સંસ્થાઓએ છે ટેકનોલોજીને એડોપ્ટ કરેલી છે. વિથ ગસ્ટો એન્ડ equipped their employees with a range of technology to help them કીપ ઇન ટચ. એટલે કે ટચમાં રહેવા માટે દરેક એમ્પ્લોઈઝના છે અથવા તો કોઈ પણ સંસ્થાને છે એ ટચમાં રહેવા માટે ટેકનોલોજીની શ્રેણીમાં છે એ ઘણા બધા ગસ્ટો એટલે કે હર્ષને ઉલ્લાસથી છે એ ઇક્વાઇપ્ડ એટલે કે એમ્પ્લોઈઝને સજ્જ કરી દીધા છે એટલે કે સજ્જ કરી દીધા છે કે જેથી એ લોકો ટેકનોલોજીનો વધારે ને વધારે ઉપયોગ કરી શકે. ઇટ રિમેન્સ અ ગુડ આઈડિયાઝ ઇન પ્રિન્સિપલ. કે સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આ એક આઈડિયા સારો છે કે ઘણા બધા એમ્પ્લોઈઝ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરે કે જેથી એનું કામગીરી છે એને ઓછી કરવી પડે અને લોકોના ટચમાં રહી શકે. સ્પેશિયલી ઇફ ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ ટ્રાવેલિંગ ટુ મીટિંગ્સ ટુ ધ ઓફિસ ઓર બિટવીન ઓફિસીસ. તો એ ટેકનોલોજી છે એ ક્યારે કામ કરે તો કે જ્યારે જો રિડ્યુસ ટ્રાવેલિંગ ટુ મીટિંગ, કે આપણે કોઈ મીટિંગ અટેન્ડ કરવી છે તો એનું ટ્રાવેલિંગ છે એને રિડ્યુસ કરે એટલે ઓછી કરવામાં મદદ કરે તો એ છે બેરિયર્સ આપણે ઘટાડી શકીએ. ટુ ધ ઓફિસ ઓર બિટવીન ઓફિસ એટલે કે એક ઓફિસથી બીજી ઓફિસ વચ્ચેના છે એ ટ્રાવેલિંગને ઘટાડી શકે અથવા તો બીજો કોઈ ઉપયોગ આપણે ટેકનોલોજીનો કરી અને એક ઓફિસથી બીજી ઓફિસ સુધી પહોંચી શકે તો આ ટેકનોલોજીકલ બેરિયર છે આ એ ઘટી શકે છે.